આપણી સાથે અત્યારે પદ્મિનીબા વાળા જોડાયેલા છે. પદ્મિનીબા એ અહીંયા આગળ અમદાવાદની અંદર જે બબાલ થઈ હતી એ તો બધા જ વાકેફ છે તેનાથી, પરંતુ ત્યારબાદ છેલ્લા 2 દિવસની અંદર પીટી જાડેજાએ પણ પદ્મિનીબાને સમર્થન કર્યું અને ક્યાંક ને ક્યાંક આ સંકલન સમિતિને લઈને પણ ઘણા બધા નિવેદનો એવા આવ્યા છે, જેમાં ભાવનગરના યુવરાજનું નિવેદન પ્રમુખ સ્થાને છે. પદ્મિનીબા, આપ શું કહેશો ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહજીનું જે નિવેદન આવ્યું છે તેને લઈને? જય માતાજી. જયવીર રાજસિંહ એની રીતે રાઈટ જ છે કે ભાઈ એ કે છે કે ભાઈ અમારા વડવાઓને લઈને કોઈ પણ રાજકારણ ન કરી જાય, તો હું એમના સમર્થનમાં જ છું. જી, આપ કહી રહ્યા છો કે આપ એમના સમર્થનમાં છે, પણ જે રીતે એમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા, ખાસ કરીને શંકરસિંહ વાઘેલાને લઈને આક્ષેપ લગાવવામાં આવ્યા છે. જી, હા, તો ક્યાંક ને ક્યાંક એ સાચું જ હશે તો જ યુવરાજ સાહેબે કીધું હોય કે ભાઈ શંકરસિંહ વાઘેલા એમને કઈક પ્રમુખની કોઈ ઓલી માંગ કઈ પણ જે પણ કહ્યું હતું કે ભાઈ તમને પ્રમુખ બનાવી દેશું કે આ કે તે. તો યુવરાજ સાહેબ જે છે તો એમનું ક્યાંક ને ક્યાંક જે પણ એનું અત્યારનું જે વિચારી રહ્યા છે કે ભાઈ યુવા વર્ગ કોઈ આમાં ખોટો એક સમાજને મેસેજ ન જાય, બરાબર છે, તો યુવા વર્ગે કોઈ આમાં જોડાવવું નહીં, તો એની રીતે રાઈટ છે. જી, પણ ક્યાંક રાજનીતિનો પણ આરોપ લાગ્યો છે અને તમે આ રાજનીતિને પણ ખૂબ નજીકથી જોઈ, અહીંયા હતા તમે, અને જે રીતનું થયું એને લઈને શું કહેશો? જી હા, ચોક્કસ. આ લોકો એક કહીએ ને કે બેનું દીકરીઓના નામે રોટલા શેકવાનું ચાલુ કરી દીધું છે. અસ્મિતાની લડાઈ કરી અને પોતપોતાના વ્યક્તિગત પોતાના રોટલા શેકવા માંડ્યા છે. થોડો ગુસ્સો મને ઈ જ હતો કે ભાઈ જ્યાં હોય બેનર શું કામ તમે અસ્મિતાની બેનોનું લગાડો છો? તમે એમાં તો કઈ પાપડે ભાંગ્યો નથી અત્યાર સુધી. તો પછી હવે તમારે આ બધા જે નવા મંચ બનાવવા છે તો હજારો મંચ બનાવો, તમારે સમાજ એક કરવો નથી. સમાજ તો એક થઈ જ ચૂક્યો હતો, અમે બેનું દીકરીઓ કરી દીધો હતો, બરાબર છે. તો હવે તો તમે લોકો સમાજ નોખા પાડવાની બધી ટ્રાયુ ચાલુ કરી છે. અને આ જે મંચ હતો એમાં કોઈ જગ્યાએ એવું તો કઈ અમને નવો એવો કોઈ એજન્ડા જ જાણવા ન મળ્યો કે ભાઈ આમાં કઈ પણ સમાજને કોઈ પણ લાભ થશે, કે જે નબળો વર્ગ છે તેને સમૃદ્ધ કેમ બનાવવો છે, બરાબર છે. અને કોઈ પણ એવું કોઈ ન બોલ્યા કે ભાઈ આપણે શિક્ષણ આપીએ તો અમે આટલું દાન આપશું કે આટલું આમ, કાંઈ નહીં, બસ તમે આમ કરો તો ભાઈ સલાહ તો ક્યાં આપણે વેચવાતી જોતી હોય છે, સલાહ તો સૌ કોઈ આપી શકે. તો શું કહેશો એને લઈને, જે રીતની વાતચીત અત્યારે થાય છે અને સતત એવી વાત થઈ રહી છે કે ક્યાંક ક્ષત્રિય સમાજની આ જે આખી મીટિંગ હતી તે રાજનીતિ માટેની હતી? હા, 100% રાજનીતિ માટેની જ હતી. જો એ લોકો એવું કે છે કે ભાઈ અમે આ મંચ તો શૈક્ષણિક માટે બનાવ્યો તો વિદ્યા સંકુલ તો સંકલન સમિતિમાં હતું જ ને, તો પછી શૈક્ષણિક માટે બનાવ્યો તો કાલે જે પણ પરમ દિવસે થયું ત્યાં કોઈ એવો એજન્ડા તો જાણવા ન મળ્યો કે ભાઈ અમે આટલા વિદ્યાર્થીઓને ભણાવીશું, અમે દાન આપશું, કે જે વિદ્યાર્થીઓ જે નબળો વર્ગ છે જેની પાસે ફી ના પૈસા નથી એના માટે અમે આ કરીશું, કે નવો કોઈ સંકુલ ઉભું કરીશું. તો એવું લાગે કે ભાઈ આ સામાજિક ને કોઈ એ મંચ ઉભો છે, પણ એવી કોઈ અહીંયા કોઈ તૈયારી જ નથી. અને એવું હતું કે ભાઈ આ રાજકીય મંચ અંદર ખાને હતો જ, 100% રાજકીય મંચ જ છે. કેમ કે આટલા બધા મંચ બનાવી કેમ કે સમાજ તો એક થઈ જ ગયો છે, સમાજને નોખા પાડી અને આ લોકો રાજકીય ક્ષેત્રે પોતાના રોટલા શેકવાની તૈયારીઓ કરે છે. સમાજને નોખા પાડવાની કેમ તમે કહી રહ્યા છો? કારણ કે મંચ તો એક કરવા માટેનો હતો. અશ્વિનસિંહ સરવૈયા જે પોતે આ મંચમાં આયોજક તરીકે હતા, જેમના નામથી ઇન્વિટેશન કાર્ડ છપાયા હતા, તે તમારા સંકલન સમિતિમાં પણ હતા. બસ એ જ વાત છે કે અશ્વિનસિંહ સરવૈયા પોતે સંકલન સમિતિમાં હતા, તો પછી એને નવો મંચ ઉભો કરવાની જરૂર શું પડી? અને અશ્વિનસિંહ સરવૈયાના નામે કાર્ડ છપાયા હતા, તો જેમ મામાએ કીધું પીટી જાડેજા સાહેબે કે ભાઈ કઈ એના દીકરાના મેરેજ હતા તો એના નામે બધા, આ તો સમાજ એક હોય તો ભાઈ આમાં સમાજનું જ નામ હોવું જોઈએ ને. અને ઇન્વિટેશન પણ એવું કઈ લોકોને મળ્યું નથી. અને એ લોકોએ વાત શું કરી, એ લોકો ખાલી એક મીડિયામાં આ લોકોનું, હજી હું બધું બહુ ખુલ્લું પાડીશ આ લોકોનું, હવે આ લોકો જે મીડિયામાં જે રીતે અમને લોકોને દર્શાવે છે કે અમે લોકો જે સમાજના સાચા કામ કરીએ છીએ એ લોકોને આ લોકો અમને ખોટા સાબિત કરે છે. અને એ લોકો એવું દર્શાવી દે છે કે અમે જ સમાજ માટે છીએ, અમે જ સમાજ માટે કામ કરીએ છીએ.
એટલે જે મંચ ઉભો કરવામાં આવ્યો હતો એ કોઈ એજન્ડા એટલે રાજકારણનો જ એજન્ડા હતો અને એમાં કોઈ એવું કોઈ હતું જ નહીં કે આમાં કોઈ સામાજિક લેવલે કોઈ બે સારા કામ થશે એવું કીધું કે ભાઈ અમે આટલી દીકરીઓના મેરેજ કરી દેશું, આમ કરશું તેમ કરશું, એવું કોઈ ક્યાંય સાંભળ્યું. અને એવું કહેતા હતા કે ભાઈ ના સામાજિક છે, સામાજિક છે, સમાજ એકતા. તો પછી હું પદ્મિનીબા વાળા, હું પણ એક 2 થી 10 સંસ્થાની હું પ્રમુખ છું. બરાબર, ઘણા બધા મારા એવા હોદ્દા છે, એ લોકોને પણ બધી ખબર છે, બહુ સારી રીતના મને ઓળખે છે. તો પછી અને હું તો હવે આ લોકોને ખુલ્લા પાડીશ કે અવારનવાર અમને અપમાન કરી અને અમને સાઇડલાઈન કરવાની આ લોકો કોશિશ કરે છે કે અમને એમ થાય કે અપમાન થાય છે તો અમારે ત્યાં જવું જ નથી, અમે ન જાય એટલે આ લોકોનું બધું સક્સેસ થઈ જાય. અમે ત્યાં હોય જ નહીં એટલે આ લોકોનો એજન્ડા જે હોય એ સક્સેસ થઈ જાય. એટલે આ લોકો શું કરે છે કે ચાઈ કરીને અમારું અપમાન કરે છે, તો અમે ત્યાં પગ જ ન મૂકીએ. એટલે કાલે પણ પરમ દિવસે પણ એવું જ બન્યું કે મારું અપમાન એવું કર્યું કે બીજી વાર કઈ પણ એ લોકો કરતા હોય ને તમે વચમાં જઈએ નહીં અને એ લોકોને જે કરવું હોય પણ અમે એવું નહીં થવા દઈએ. સમાજની સાથે કોઈ પણ રમત રમશે અમે એ નહીં થવા દઈએ. જી. પણ તમે કહી રહ્યા છો કે સમાજ સાથે રમત, કારણ કે આ તો સમાજનો કાર્યક્રમ હતો અને મંચ પર ઘણા બધા લોકો બેઠા હતા. મંચ પર ત્યાં આગળ શંકરસિંહ વાઘેલાથી લઈને ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ પણ ત્યાં બેઠા હતા. અન્ય જે સ્ટેટ હતા તેમના પણ ત્યાં આગળ જે તેમના વંશજો જે છે તેઓ પણ બેઠા હતા. રોયલ ફેમિલીના લોકો બેઠા હતા ત્યાં આગળ. પણ ક્યાંક એવું કેમ લાગ્યું કે મંચ રાજનૈતિક છે, કારણ કે આમ એનો રાજનૈતિક રીતે ક્યાંય ઉપયોગ કરવામાં ન આવ્યો? જી, આપ એમ કહો છો કે 100% સાચી વાત છે. રજવાડાઓ અત્યારે આવ્યા, બરાબર છે, 100%. હાલો બધા સમાજને એક કરીએ, અમે પણ એને આવકારીએ છીએ અને બિરદાવીએ છીએ. તો આ બધું જે અત્યારે થયું, તો જયારે 224 રજવાડા હતા તો આંદોલન ટાઈમે આ લોકો ક્યાં હતા? જયારે અસ્મિતાનું આંદોલન હતું એમાં તો ખાલી ભાવનગરના યુવરાજ સાહેબ જ 1 થી 2, 2 થી 3 રજવાડા બહાર આવ્યા હતા. તો આ 224 રજવાડાની તો જો કે ત્યાં હાજરી નથી. ત્યાં લગભગ 2 થી 3 કે 4 રજવાડા કદાચ પધાર્યા હોય તો બરાબર છે. બાકી મારું તો જો બધાને સચોટ અને ચોખ્ખું જ કહેવાનું છે કે જે બીજેપીમાં એ ટાઈમમાં ભાઈઓ હતા તો સમાજે બાકાત કર્યા, બરાબર, કે અમારી ભાઈ આંદોલનમાં આ લોકોએ મદદ નથી કરી તો આ લોકોને સમાજમાંથી બાકાત કરી છે. તો રજવાડાઓએ ક્યાં સાથ આપ્યો? કોઈએ રજવાડાઓએ કોઈ બોલ્યું ક્યાંય? અને આ જે હતું આંદોલન એ રજવાડાઓની મેટર હતી. અમે અત્યાર સુધી બધા લડી રહ્યા છીએ કે ભાઈ મ્યુઝિયમ બનાવવું છે, તો કોનું? તો કે રજવાડાઓનું. બેનું દીકરીનું અપમાન કર્યું તો કોનું? તો કે રજવાડાની બેનું દીકરીયું. બરાબર છે. તો પછી રજવાડાઓને ભલે આપણે માન સાથે, અને પહેલી વસ્તુ તો ઈ કે રજવાડા રાજા ઈ રાજા જ છે, રાજાને કોઈ હોદ્દો ન આપવાનો હોય. આ જે મૂર્ખ લોકો ત્યાં ભેગા થયા હતા ને એ લોકોને ઈ ખબર નથી પડતી. એ લોકોને એમ જ છે કે અમે એક માઇક લઈ લઈને પાઘડી પહેરી લઈ એટલે અમારા જેવું કોઈ હોશિયાર નહીં, બરાબર. અમે સારા સુપર્ણ વસ્ત્રો પહેરી અને જાણે અમે જ લોયલ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ અને અમને જ ઇંગ્લિશ ફાવે છે અને અમે જ કંઈક એજ્યુકેટેડ છીએ, બરાબર. આ લોકોને બસ ઈ જ આવડે છે કે અમે બસ આવો દેખાવ કરી અને આવું બધું મીડિયામાં જતાવી. પણ હરામ જો આ લોકોને કોઈ એવા 10 વ્યક્તિઓ ગોતી દો આ લોકોને કે ભાઈ તમે શું સેવા કરી છે સમાજ માટે, બરાબર. 150, ત્યાં પણ 100 સંસ્થા કહેતા હતા. 100 સંસ્થા જેવું કોઈ હતું જ નહીં. આ લોકો મીડિયામાં એવું જ જતાવે છે કે ઓહો આખો સમાજ અમારા, અમે જ સમાજના આમ છીએ અને આખો સમાજ અમારો નીચે જ છે. એટલે કોઈ એવી 150 સંસ્થા નથી કે કોઈ એવું કઈ છે. સંસ્થા એવું છે 100%. પણ જે આ લોકોની કામગીરી છે એ કામગીરી કેવી છે કે પોતપોતાના રોટલા શેકવાના અને બસ પોતાને જ વર્ચસ્વ પોતાનું દેખાડવાનું અને સમાજને તો ગુમરાહ કર્યો. હવે તો સમાજ જોશે કે નહીં જોવે? આટલું મોટું આંદોલન, આટલા લોકો ભેગા કર્યા, શું કર્યું? તો કે કાંઈ નહીં, બરાબર. ટીટોળીના ઈંડા બચાવ્યા, બહુ સારું કહેવાય. હાલો, પણ આપણે શું કર્યું એમ? આપણે જે અસ્મિતાની લડાઈ હતી એનું કઈ થયું? એની જીત થઈ? એટલે ત્યાં આપ કહો છો કે રજવાડા પર પધાર્યા હતા, ભલે પધાર્યા. તો રજવાડાઓને આ લોકો એક સ્ટેજ નીચે લઈ આવ્યા કે પ્રમુખ પદનો હોદ્દો રાજા સાહેબને હોય. કોઈ દિવસ રાજા ઈ રાજા જ છે, એને હોદ્દો આ લોકોને અમારે એ લોકોને આપવાનું હોય, બરાબર છે. એટલે આ લોકોને કઈ ખબર પડતી નથી. દિવસે દિવસે સમાજને નીચા સ્તરે લઈ જાય છે. અને સમાજ એકતાની આપ વાત કરો છો, હાલો, ઈ સમાજ એકતાનું મંચ હતું તો ત્યાં કાઠી નું બધું તો એટલું બધું પબ્લિક કેમ ન થયું? બરાબર છે. જે આપણે આ મંચ ઉપર જે રતનપરનો મંચ હતો અને આ લોકોને ખોટી એક ઓલી છે ને મગજમાં ઓલી થઈ ગઈ છે કે અમે માઇક પકડી લીધા હતા ને અમે મંચ લઈ લીધો હતો ને એટલે અમારા લીધે પબ્લિક છે નહીં.
પબ્લિક હજી હું વટથી જ કહીશ કે પદ્મિનીબા વાળા અને બેનું દીકરીઓ જે 5 જોહર ઉપર ઉતર્યા હતા અને જે પણ બેનો દીકરીઓ બહાર આવ્યા હતા અને જે પણ સામાન્ય વર્ગ સ્વયંભૂ નીકળ્યો હતો, સમાજ એના માટે ભેગો થયો હતો, નહીં કે આ બધા 5 ને આ બધા બીજા 5 બરાબર 10 માટે અહીંયા હવે એ લોકો ભેગા કરી લે લ્યો. ત્યાં પણ લોકલ માણસો જતા, કોઈ નતા. તો અત્યારે તો એ લોકો એમ કીધું કે ભાઈ અમે બધાને આવરીએ છીએ, જેટલા ક્ષત્રિયો છે, જેટલા પણ ક્ષત્રિયો કહેવાય છે બધાને અમે આવરીએ છીએ. તો અહીંયા સંખ્યા કેટલી થવી જોઈએ? સંખ્યા તો એ બાબતની હતી જ નહીં. તો આ લોકો દિવસે દિવસે સમાજને હજી ગુમરાહ કરે છે ને હજી પોતપોતાના રોટલા શેકવાનું જ કામ કરે છે. સમાજે આ લોકો પાસેથી કાંઈ એટલે કાંઈ લઈ લેવાનું નથી. સમાજ એમ વિચારતું હોય કે અમારા માટે જી 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 આપ બોલો. સમાજ એવું વિચારતું હોય કે અમારા માટે આ લોકો કંઈક કરશે. તો આટલું મોટું જો આંદોલન કર્યું એમાંય જો કોઈએ કંઈ ન કર્યું હોય તો હવે બધાને સમજી જવું જોઈએ કે આ લોકો શું કરે. અને હું બીજી વાત આપણે મૂકવા માંગીશ કે રમજુ બાપુએ અમે વચમાં લેટર એમને વાયરલ કર્યો હતો કે લેટરમાં એવું હતું કે સીએમ સાહેબની ઓફિસે મીટિંગ હતી, એમાં રૂપાલાભાઈનો તો કોઈ નામ જ નહોતું કે સીએમ સાહેબની જે ઓફિસે મીટિંગ હતી ત્યાં અમારી જે માંગો મૂકવામાં આવી હતી માંગો અમારી પૂર્ણ નથી થઈ. પણ કઈ માંગો? એ તો બધા તમે બધા કયો, એ તો બહાર આવીને ખુલાસો કર્યો કે કઈ માંગો તમે મૂકી છે, શું નહીં. બરાબર, અંદર ખાને ખીચડી પકાવી. એ લોકોને એમ હોય કે અંદર ખાને ખીચડી અમે પકાવી લીધી તો પદ્મિનીબાના ઘરે દિલ્હીથી સાહેબો આવ્યા હતા અને મને બધી જ જાણ છે કે શું થયું છે શું નથી થયું. પણ સમાજ છે એટલે અમે વધારે આ લોકોને ઉઘાડા પાડવા માંગતા નથી. અને અશ્વિનસિંહ સરવૈયા ધ્યાનથી સાંભળી લે કે અશ્વિનસિંહ સરવૈયા તમે કઈ સમાજનો બાપ નથી હો. જેમ અમે જયરાજભાઈને કીધું તું ને તો મને તો એમ થયું કે જે જયરાજભાઈએ કર્યું હતું એ બધા વચ્ચે તો કર્યું તું. તમે તો છાના મીંદડાની ગોળા ગેમ રહીમાં રાખો છો. જયરાજભાઈએ કર્યું હતું તો જયરાજભાઈએ રાજકીય લેવલે કહી દીધું તું ને જે હતું રાજકીય લેવલે એને કહી દીધું તું ને કે ભાઈ આમ નહીં નામ છે. તમે તો બધા રમતું જ રમો છો. તો આના કરતા તો આંદોલન ન કર્યું હોત તો સારું હતું. હવે એમ થાય છે જી. પણ આ અશ્વિનસિંહ સરવૈયા અને અર્જુનસિંહ ગોહિલ આ બધા કઈ ગેમ રમી રહ્યા છે? તમને શું લાગી રહ્યું છે? હવે અર્જુનસિંહ ને હું અર્જુનસિંહ નહીં કહું, હું એને અર્જુન જ કહીશ કે બહુ જ એને એક ભાષા મારી માટે યુઝ કરી હતી. તો મને એવું લાગે છે કે છે ને ઈ સાયકો થઈ ગયા છે. કેમ કે ઘણા વર્ષોથી ઈ પોતે કંઈક કરતા હોય પણ પોતાથી કંઈ થયું નથી, પોતાનું કંઈ નામ બન્યું નથી. કે જે પણ કરતા હોય એ એવું નહીં કરતા હોય કે જે સમાજમાં નોંધ લેવાય. અને મારે હવે પ્રેસ કોન્ફરન્સ મારા બેનું એમ કે છે કે આપણે આપણી પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે પદ્મિનીબા કે તમે જે રાતને દિવસે બહેનો માટે ભાઈઓ માટે જે તમે સાચી રીતે લડ્યા છો ને એ હવે આપણે દુનિયાને દેખાડવું છે. પણ મારું હજી એમ છે કે ના એવું નથી કરવું. પણ આ અર્જુનસિંહ વારંવાર અમે જ્યારે પણ સંકલન સમિતિની મીટિંગ હતી, અર્જુનસિંહ નહીં એના બીજા બધા પણ અમે જ્યારે પણ ત્યાં જતા તો અમારું અપમાન સિવાય આ લોકોએ કંઈ કર્યું નથી. તો ભાઈ આંદોલન કરવા વાળા અમે, સમાજને આગળ લઈ આવવા વાળા અમે બેનું, અને તમે અમારું જ અપમાન કરો તો એ કઈ રૂહે અમારે સ્વીકારી લેવાનું કે અને અમને જાણાવો કે શું કામ અમારું અપમાન કરો છો ભાઈ? શું એનું કારણ છે? ક્યાં અમે ખૂચી છીએ? રાજશેખરભાઈ પણ મહિપાલસિંહ મકરાણા પણ આ લોકોને ખૂચે છે. પીટી જાડેજા હવે તો ખૂચવા માંડ્યા કેમ કે પીટી મામા એ લોકોનું ધૈર્યું કરવા નથી દેતા. પેલા આ લોકોને એમ હતું કે ના ભાઈ પીટી મામા અમારી સાથે જોડાઈ જશે, પણ પીટી મામા પોતાના મોઢે ખુદ બોલ્યા છે કે મને નથી બોલવા દેતા નથી. એટલે આ કઈ બધે તો પછી શું આ બધા સમાજના બાપ છે કે 5 જણા કેમ સમાજને નાચવાનું? બરાબર, હવે સમાજે જોવાનું રહ્યું છે કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. તો શું કરવું જોઈએ સમાજ એક થાય તો દરેક ક્ષત્રિયો જેટલા પણ બરાબર કાઠી મૈડા હાંડી બધા પણ છે, બધા એક મંચ ઉપર છે ને બરાબર. એને તો શું છે કે ભાઈ એને એમ હતું કે આ લોકોને સાઈડ લાઈન કરી, એને ખબર જ છે એ મને સારી રીતના ઓળખે છે. એમ કે છે ને કે હુ ઇઝ સી તો હુ ઇઝ હી. ભાઈ તમે મને સારી રીતના ઓળખો છો કે પદ્મિનીબા અમને કઈ નહીં કરવા દે એટલે મને છે ને સાઈડ લાઈન રાખતા હતા કે પદ્મિનીબા જો આમાં આવ્યા ને પદ્મિનીબાને જો કઈ જાણ થઈ તો પદ્મિનીબા આખું મંચ ઉપાડશે. અને 100% મેં તો હજી પણ એ ભાઈને ફોન કરીને કહી દીધું છે કે હવે જે પણ તમે કરો ને ભાઈ, તમારે કદાચ રાજકારણના રોટલા શેકવા હોય, તમારા પર્સનલી તમારે જે પણ કઈ કરવું હોય તો આ બેનર નો લગાડતા કે અસ્મિતાની બેનું દીકરીનું અસ્મિતાનું બેનર લગાડી અને એના નીચે તમે લોકો કઈ કામ ન કરતા. તમે લોકો બેનું દીકરીઓની દલાલી કરવા નીકળ્યા છો. આટલું મોટું આંદોલન તો શું કામ કોઈથી કઈ નહોતું? કોઈને કઈ કરવું જ નતું. આ લોકોને કઈ કરવું જ નતું. આ લોકો ફૂટલા છે બધા. શું કહેવાય?
ઓલી કહીને કે આપણી આ બધા અમારી ભાષામાં દેશી ભાષામાં એ લોકોને એમ કે પદ્મિની બા દેશી ની, મારી સ્પીચ જ હું દેશી વાપરું છું, કેમ કે મને એટીટ્યુડ થી બોલતા આવડે છે, ચીપી ચીપીને ચાબુ ચાબુ, પણ ઈ ભાષા આ લોકો ન સમજે. આ લોકોને પ્રેમથી સમજાવીએ ને કે ભાઈ આમ ને ભાઈ તેમ, તો આ લોકો સમજે એમ જ નથી. આ લોકોને વ્યવસ્થિત જ અમારી ભાષામાં આ લોકોને અમારે કેવું જોઈએ. એટલે પદ્મિની બાની ભાષા હંમેશા તડાકાવાળી ને ભડાકાવાળી હોય છે, બરાબર છે. બાકી હું પણ એવી કોઈ વ્યક્તિ નથી કે મારે બાજવાનો શોખ છે. અમે શાંતિ રાખીને બેસી જ ગયા હતા, અમને ખબર હતી, અમે જોતા હતા કે આ લોકો શું કરે છે, પણ આ લોકો આ જ કરવાના હતા. અને હવે જે મેદાનમાં આવી રહી છે અમારી કરણી સેના, બરાબર છે, 22 ડિસેમ્બરે અમારી કરણી સેના મહાસંમેલન અમે યોજીશું, અને દરેક ક્ષત્રિયો મંચ ઉપર હશે. અને એમાં જે આંદોલનની અમને જીત નથી થઈ, એ આંદોલનની જીત હવે અમે લેશું. એ હવે સમાજ જોશે, કેમ કે અમને આ લોકો જ નડી ગયા. જે રાજશેખરભાઈ ની પાઘડી, જે ઓલી પાઘડી ઉપર આ લોકો ઓલું કર્યું હતું, ત્યારે પણ આ લોકો કોઈ બોલ્યું? સંકલન સમિતિનું એક વ્યક્તિ બોલ્યું કે ભાઈ રાજશેખરભાઈ ની પાઘડીનું અપમાન ન કરવું જોઈએ? કોઈ બોલ્યું? મારા વિશે પણ ઘણી બધી અભદ્ર ટિપ્પણીઓ આ લોકોમાંથી જ કરાવે છે. આ લોકો જ, મારે તો ફેમિલી સુધી પહોંચી ગયા આ લોકો, કે પદ્મિની બાનું મારી સાથે તો ન કરવાનું આ લોકોએ કર્યું છે, કે પદ્મિની બાને કેમ કરીને પદ્મિની બાનું ગમે ઈ કરી તો પદ્મિની બા ઘરે બેસી જવા જોઈ. આ લોકોની ટ્રાય બધાની, પણ હું છે ને મક્કમ છું. જે લોકોએ ઘણું બધું કરવાનું કરી નાખ્યું છે, ભલે કરે ને, હજી પણ આગળ જતા જે પણ કરવું હોય કરે, બરાબર. અમે તો લડત આપશું, અને અમે વ્યવસ્થિત લડત આપશું. અમે હવે કોઈ પાછા પડવાના નથી. જી. પણ પદ્મિની બા, સવાલ એ આવે છે, તમે કહી રહ્યા છો કે સંકલન સમિતિ અને તમે પાછા નથી પડવાના, પરંતુ સંકલન સમિતિ જ આખું કરી રહ્યું હતું, અને સંકલન સમિતિ જે 112 સંસ્થાઓની સમિતિ આખી બનેલી હતી, જેની સાથે કોર્ડિનેશનમાં હતા એ લોકો. તો હવે શું? કારણ કે ક્યાંક અર્જુનસિંહ, અશ્વિનસિંહ સરવૈયા, આ બધા પણ સંકલન સમિતિમાં જ એ વખતે ભાગ હતા ને. ઈ આ બધાના નાટકો છે. આપણે કહીને નાટકો, કે ઓલા ભણ્યા છે પણ ગયણા નથી, કદાચ કોઈ ભણતર છે પણ કોઈમાં ગણતર નથી. તો આ લોકો એમ કે છે કે 192 સંસ્થા તમે જોઈ, આપ લોકોએ કોઈ દી જોઈ? એ લોકો પાસે લિસ્ટ મગાવ્યું કે આપ લોકો લાવો તો 192 સંસ્થા આપની કઈ છે? કોઈ લિસ્ટ મગાવ્યું છે? આ લોકો શું કરે, મીડિયાને એની પાસે બોલાવી લે, થોડાક દિવસ થાય એટલે પ્રેસ કોન્ફરન્સ ગોઠવી દે. એટલે શું હોય કે અમે બધા હાઇલાઇટ થઈ. લડતો તો આખો સમાજ, ઓલરેડી આખો સમાજ લડતો હતો, બરાબર. આ લોકોને ખાલી મંચ ઉપર પોતાની વાહવાહી અને સરકાર અમારી પાસે આવે. આ લોકો પાસે સરકાર નથી આવી, આ લોકો સરકાર પાસે ગયા છે. અને મને એવું લાગે છે આ લોકોને ચોકલેટો દઈ દીધી છે પાછી. એટલે હવે શું છે, રઘવાઈ આ બધા થયા. આ લોકો ટિકિટો માટે લડે છે. આ લોકોને કોઈને સમાજની બેનું દીકરીઓની પૈડી નથી. એ હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં. આ લોકો ટિકિટો માટે લડે છે. કોણ એમ કે છે કે આ લોકોને ભાઈ સમાજની પૈડી છે, સમાજની બેનું દીકરીઓની પૈડી છે? તો અડધી રાતે ફોન કરે છે, કેમ કોઈ ફોન નથી ઉપાડતા? 192 સંસ્થાના, મને તો નથી ખબર આમાં કોણ કોણ 192 સંસ્થામાં છે, બરાબર. એટલે આ બધા નાટકો જ છે ખોટા. કાંઈ એવું કાંઈ છે જ નહીં આમાં, કે આ લોકો શું કરવાના છે. અમે અત્યાર સુધી રાહ જોઈ, આ લોકોની આખા સમાજે અત્યાર સુધી રાહ જોઈ કે આજ નહીં તો કાલ કંઈક થશે, આજ નહીં તો કાલ કંઈક થશે. તો કંઈ કર્યું તો નહીં. શું કર્યું? હવે અમારે શું? ઈ લોકોને જો, મારું તો પહેલેથી જ છે કે જ્યાં આ લોકો 10 જણા કે જે 5 જણા હશે ને, ત્યાં પદ્મિની બા કોઈ દિવસ નહીં હોય. જ્યાં અર્જુન હશે ને, ત્યાં પદ્મિની બા વાળા કોઈ દિવસ નહીં હોય, બરાબર છે. એટલે અમે આવકારી હશું બધાને, જેને આવવું હોય એ મંચ ઉપર આવે. અને અમને જેને પર્સનલી નિમંત્રણ અમારે પાઠવવા જવું હશે, એને અમે પર્સનલી નિમંત્રણ દેવા જવાના છીએ. અને અમે હવે જે મંચ ઉભો કરી, એ આપ લોકો નહીં, સમાજ પણ જોશે ને દુનિયા પણ જોશે કે કેવી રીતના લડત અપાય, કેવી રીતના કોઈ વ્યક્તિગત કેમ. અને અમુક વ્યક્તિ તો વળી એવું બોલતા હોય છે કે પદ્મિની બા વ્યક્તિગત પોતાનું, વ્યક્તિગત નથી ઉલટતી. મારી પાછળ 10, 15, 50, 500 બાઈ ઊભી હોય છે. વ્યક્તિગત તો કોણ પોતાની પર્સનાલિટી પાડવાની ઈચ્છા ઓલું ધરાવતા હોય, પોતે એકલું જ હોય, અને ચાબુ ચીપી ચીપીને બોલવું હોય. અને ઈ વ્યક્તિગત પોતાને સાબિત કરવા માંગે છે કે હું કઈ છું ને, આઈ એમ સમથિંગ, ને એને કઈક પાવર હોય છે. અમને કોઈ જાતનો પાવર નથી. હું દરેક સ્ત્રીઓ સાથે, દરેકને હું સાથે લઈને ચાલવા વાળી છું. અને મારું તાકાત જ મારી સ્ત્રીઓ છે. મારું જો સંગઠન હોય ને, તો મારી તાકાત જ મારી સ્ત્રીઓ છે. કેમ કે પદ્મિની બા વાળા છે ને, એ અડધી રાતે સ્ત્રીનો એક હોકારો છે. કોઈ પણ સ્ત્રી નહીં, 18 વર્ણોની સ્ત્રી સાથે અન્યાય થાય ને, પછી રાજકારણનો મોટો નેતા હોય તોય ભલે, સમાજનો મોટો આગેવાન હોય તોય ભલે, કોઈ પણ હોય, અમે એને વ્યવસ્થિત શીખ આપીએ છીએ. એટલે મારી તાકાત જ એક સ્ત્રી છે. જી.
આપ કહી રહ્યા છો આપની તાકાત જ એક સ્ત્રી છે, પરંતુ અત્યારે હમણાં પીટી જાડેજા સાથે વાત થઈ રહી હતી. પીટી જાડેજા તો એવું સ્પષ્ટ શબ્દમાં કહે છે કે સંકલન સમિતિ એમનો કાંટો કાઢી નાખવા માંગે છે. તમે પણ એવું કહી રહ્યા છો કે સંકલન સમિતિ તમારો પણ કાંટો કાઢી નાખવા માંગે છે. એવું તો શું ચાલી રહ્યું છે સંકલન સમિતિમાં કે બધા એકબીજાના જ કાંટા કાઢવા માંગી રહ્યા છે? ખરેખર લડવાનું જેની સાથે છે એની સાથે લડી નથી રહ્યા અને અંદર અંદર લડી રહ્યા છે. જો હું આપને ચોખવટ કરું, જો મને કે પીટી મામા ને કે રાજ શેખાવતભાઈ ને, બરાબર, XYZ કે મહિપાલસિંહભાઈ ને, કોઈને એવું હોય કે ભાઈ અમારે મોટું થવું છે અને અમારે જ આમ કરવું છે, તો અમે આપ લોકોએ કોઈ દિવસ જોયું કે અમે ત્યાં નો ગયા અમદાવાદ ગાંધીનગરમાં, અમે ક્યાંય હાજરી નો આપી, બરાબર, કે અમે એ લોકોનું અપમાન કર્યું એવું આપે ક્યાંય કોઈ દિવસ મીડિયામાં જોયું કોઈ દિવસ? તો એ લોકો વારંવાર અમારું અપમાન કરે છે, બરાબર છે. આવડું મોટું મંચ હતું, એ રાજ શેખાવતભાઈ, મહિપાલસિંહ મકરાણા છે, બરાબર છે, આપણે પીટી મામા છે, અમે બેનું દીકરીઓના લીધે આ બધા 10 જણાને કોઈ ઓળખતાય નથી. હકીકતમાં આ 10 જણાને અમદાવાદ પૂરતા ઓળખતા હશે કદાચ, બાકી ઓલ ઓવર ગુજરાતમાં કઈ ઈ લોકોને કોઈ એવા ઓળખતા નથી જે રાજ શેખાવતભાઈ નું નામ છે કે મહિપાલસિંહભાઈ નું નામ છે. તો આ લોકો ત્યાં મંચ ઉપર કોનું અપમાન કરી રહ્યા હતા? રાજ શેખાવતભાઈ ને તો મંચ જ ના આપ્યો. શું કામ ભાઈ? શું કામ ના આપ્યો? ઈ કારણ ઈ લોકો પાસે આપ લોકોએ જાણ્યું તો કે રાજકીય છે. તો અત્યારે શંકરસિંહ બાપુ શું હતા? સામાજિક હતા. અત્યારે સામાજિક મંચ કરવાનો હતો તો શંકરસિંહ બાપુ વાઘેલા શું રાજકીય જ હતા ને? અને નૈનાબા શું હતા? નૈનાબા રાજકીય નથી? નૈનાબા કોંગ્રેસમાં નથી? તો એવા તો કોંગ્રેસ પક્ષના ઘણાય છે. શક્તિસિંહ આપણે ગોહિલ કોંગ્રેસી નથી? કોંગ્રેસ નતા, ઈ કોંગ્રેસમાં નથી? તો ભાઈ નૈનાબાઈ અહીંયા આવ્યા હતા ઈ મંચ ઉપર અને રાજકીયને નહીં ઓલું કરવાનું, રાજકીયનું અપમાન કરવાનું, બરાબર. તો એવું નથી. આ લોકોને મેન વ્યક્તિઓ જે અમે છીએ કે આ લોકોનો અમે એ લોકોને એમ છે કે આ લોકોનો કાકરો કાઢવામાં ક્યાંક અમારો કાકરો નો નીકળી જાય. અને હકીકતમાં બન્યું કેવું, હવે ઈ લોકોનો જ કાકરો નીકળી ગયો અને અમે નથી કાઢ્યો, આ કુદરતે કાઢ્યો, બરાબર. પેટમાં પાપ હોય ને ઈ કોઈ ગમે ત્યારે પાપનો ઘડો ભરાય એટલે ફૂટે. આ લોકોએ મારી સાથે, રાજ શેખાવતભાઈ સાથે, પીટી મામા સાથે કોઈ બદનામી કરવામાં બાકી આ લોકોએ નથી રાખી. જે અમારા વિરોધીઓ હતા એ, બરાબર, કોઈ બાકી નથી રાખ્યું. એટલે મને એમ થાય છે કે જે સમાજ માટે લડાઈ લડે છે એ લોકોને બદનામ કરીને ઘરે બેસાડવા છે, અને જે રોટલા શેકે છે સમાજના નામે, એને સમાજ તો નથી કેતું, સમાજના આવા તત્વો જે એની સાથે 20, 25, 50 હોય એ લોકોની વાત છે કે કઈક મળે તો આ લોકોને આશા હોય કે અમને એમાંથી કઈક મળશે. 2 વાગે રાત્રે મીટિંગો શું કામ કરી ભાઈ? તો એમાં પદ્મિનીબા શું કામ હાજર નતા? રાજ શેખાવતભાઈ શું કામ હાજર નતા? 192 સંસ્થા, કઈ 192 સંસ્થા? અમને આ લોકો અમારો કાકરો કાઢવાની કોશિશ 100% કરતા હતા અને અમે એ લોકોને આ રીતે નડતા હતા અને હજી નડીશું આગળ જતા. જી. પણ પદ્મિની બા, તમે ક્યાંક એવું નિવેદન આપ્યું કે આ ચંડાલ ચોકડી છે, અર્જુનસિંહને બંગડી પહેરીને ચણિયા ચોળી પહેરાવવાની વાત કરી, તો આ કઈ રીતની લડાઈ છે સમાજની? આપ લોકો જો, અમે અવારનવાર જ્યારે પણ સંકલન સમિતિમાં કોઈ પણ મીટિંગ હોય, અમને તો આમંત્રણ ઈ લોકો અમે દેતા નતા, કેમ કે અમારી ઈ લોકોને ત્યાં ઉપસ્થિતિ જ મંજૂર નથી. અમે હોય તો અમે ઈ કઈ થવા નો દે, ઈ લોકોને જે મંજૂર હોય ઈ અમે વીખી નાખી બધું. એટલે અમે જ્યારે પણ જતા, અમે પછી ગીતાબા છે, પ્રજ્ઞાબા છે, જે બહેનોએ આપણે જોહર ઉપર ઉતર્યા હતા, અને એવું જો દુનિયા કહેતી હોય ને કે બેનો ખોટું બોલતા હતા ને જોહર નતા કરવાના, ના, જોહર કરવાના જ હતા. પણ અમારી રીતે હાલ્યા હોત તો કે ગુજરાત બંધ કરત, રાજકોટ બંધ કરત, પછી અમે કમલમ ઘેરત, કમલમમાં કાંઈ નો થાત તો બેનો જોહર 100% કરત. આ લોકોએ શું કર્યું? અમારા સમાજના આખા બહેનોને હાસી પાત્ર ઉપર જવા દીધો. જે લોકો સાચી લડાઈ લડતા હતા ઈ. ગીતાબા ને પ્રજ્ઞાબાનું પણ ત્યાં વારંવાર અપમાન કરવામાં આવતું હતું અને તૃપ્તિબા દ્વારા જ કરવામાં આવતું હતું. લ્યો ને, ચોખ્ખા શબ્દમાં હું તમને કહી દઉં, તૃપ્તિબા જે સાણું મીઠું જે બોલે છે ને, બધાને એમ થાય છે ને કે ઓહો, તૃપ્તિબા જેવું સમજદાર કોઈ નથી. તો તૃપ્તિબા સાંઢ મીંઢડા છે. કેવા છે? સાંઢ મીંઢડા, કે છાની છુપીએ છરી મારી નેકોર વઈ જાય. એટલે આ છે બરાબર આ લોકોની સત્ય. મને અત્યાર સુધી નતું બોલવું, પણ બહુ એમ કે છે સમાજ એકતા, તો કેમ ભાઈ તમે બધા અમને સાઇડલાઈન કરો છો? રહી વાત અર્જુનસિંહની, તો અર્જુનસિંહ અમારે રેલીમાં, પછી અમે ધંધુકા સંમેલન હતું, જ્યાં પણ મીડિયા મારી પાસે આવે ત્યારે ઈ ભાઈ આડા આવી જતા, આડું અવળું બોલવા માંડતા. બધા ભાઈઓને પણ ખ્યાલ છે. હું તમે કહેશો તો ભાઈઓ પણ એવા ભેગા કરી દઈશ કે આ ભાઈ કેટલા નૈરા છે. એટલે અમે અપમાન જ સહન કર્યું, આ આંદોલન અમે કર્યું અને અપમાને અમે જ વારંવાર સહન કર્યું. તો આ વખતે મને એટલો બધો ગુસ્સો આવી ગયો હતો કે આ ભાઈને હવે સબક શીખડાવશું. જો અમે
બીજા સાથે અમે સ્વાભિમાનની લડાઈ લડતા હોય ને અમારા સમાજમાં અમારી સાથે અપમાન થતું હોય તો પછી આ લોકોને શીખ તો આપવી પડે ને. તો અર્જુનસિંહ એવું કહેતા હતા કે હું સંસદનો દીકરો છું ને સંસદ. અરે ભાઈ તું સંસદનો દીકરો હોય તોય ભલે ને અત્યારે તારા પપ્પા સંસદ હોય તોય ભલે, અમને કાઈ ફેર નથી પડતો. તું એમ કહેશ કે પદ્મિની બા સ્થિર મગજના છે તો સાયકો તો તમારા જેવા થઈ ગયા કે તમને લોકોને નામ પ્રતિષ્ઠા નથી મળતી. પદ્મિની બાને નામ પ્રતિષ્ઠા મળી એટલે તમારેથી જોવાતું નથી. તો પદ્મિની બા એના કામ ઉપરથી નામ પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. પદ્મિની બા કે રાજશેખાવતભાઈ કે XYZ કોઈ પણ, તો તમે એ લોકોને કાકરો કેમ કાઢો છો? અમને લોકોને કેમ સાઇડલાઈન કરો છો? અને મંચ દેવા વાળા તમે કોણ? તમારી હેસિયત શું? તમે લોકો અમને મંચ આપો. એટલે આવું બધું છે. અંદર ખાને તો ઘણું ઘણું છે, પણ સમાજનું ક્યાંક ને ક્યાંક ખરાબ ન લાગે, સમાજ ખોટો ન ઓલો થાય એના માટે અમે લોકો સાયલેન્ટ રહેતા હોય છે. પણ અમુક લિમિટ થઈ જતી હોય છે ત્યારે અમે જે આ વખતે એમ કે છે કે પદ્મિની બાએ જાહેરમાં, તો જાહેરમાં મને એ લોકો કેવી રીતના ચિત્રે છે એ તો જોવો. જે મીડિયામાં આ લોકો અમને બધાને જે ચિત્રે છે કે અમે તો જાય આમ કઈ છી જ નહીં, અમે તો કઈ કામ, અમને આ લોકોએ બદનામ કરવામાં બાકી નથી રાખ્યા. તો પછી અમે જાહેરમાં બોલશું તો જ દુનિયાને ખબર પડશે કે હકીકત શું છે એમ. પદ્મિની બા કઈ ગાંડા નથી થઈ ગયા કે સમાજનું ખરાબ લગાડે. સમાજને હું સમાજની લાગણી મને ખૂબ જ છે કે સમાજમાં શું કરવું જોઈએ અમને ખબર છે, પણ જો અમે જાહેર ન કરીને તો આ બધું બહાર નતું આવતું. અને જો હું ત્યાં મારી હાજરી ન હોત તો આ લોકોનો એજન્ડા સક્સેસ થઈ ગયો હોત 100%. અને મારા મનમાં એવું હતું પણ નહીં કે હું આવું કરીશ. મને તો એમ હતું જ નહીં કે રાજકીય આ લોકો, મને પછી ખબર પડી હું ત્યાં બેઠી ત્યારે કે શું શું બોલવામાં આવતું. પછી એવું લાગ્યું કે આ તો ભાઈ રાજકીય મંચ છે, આમાં કોઈ સામાજિક કાર્યો થવાના નથી. જી. રાજકીય મંચની તમે વાત કરી રહ્યા છો. તમે જે વાત કરી રહ્યા છો કે 22મી ડિસેમ્બરે તમારું કરણી સેનાનું સંમેલન મળશે, એમાં તમે શંકરસિંહ વાઘેલાને બોલાવશો? કારણ કે હવે તમે શંકરસિંહ વાઘેલા પણ એ મંચ ઉપર હતા, સાથે વિજયરાજસિંહ મહારાજા પણ ત્યાં આગળ હતા. એટલે હવે તમે આ લોકોને અલગ રીતે તમે વાતચીત કરશો એ લોકોની સાથે? કારણ કે છેલ્લે તો સમાજ માટે કામ કરવું છે બધાને. જો અમે મંચ ઉપર બધાને આવકારશું, અમે કોઈનું અપમાન નહીં કરીએ કે કોઈને સાઇડલાઈન નહીં કરીએ, બરાબર છે. અને આ જે હશે ને સમાજનું સંમેલન હશે, મારું કે રાજશેખાવતભાઈનું કે પીટી મામાનું કોઈનું નહીં. આ છે કોનું સંમેલન છે? તો કે સમાજનું. સમાજની જે બેનું દીકરીઓની જે અસ્મિતાની જે હાર થઈ છે એનું સંમેલન અમે કરી રહ્યા છીએ. પર્સનલી મારું છે કે પર્સનલી રાજશેખાવતભાઈનું છે કે કરણી સેનાનું, એવું નથી. આ આખા સમાજનું સંમેલન છે. અને એમાં સમાજમાં જે રાજકારણમાંથી આવવા માંગતા હોય કે જે આપણે રાજવી પરિવાર હોય ત્યાં આવવા માંગતા હોય, અમે બધાને આવકારશું. અને અમે સમાજ એક કેમ કરવો, અને બધા જે ક્ષત્રિયો આવે છે એ બધા ક્ષત્રિયો બધાને અમે બિરદાવશું કે બધાય આવો અને સમાજ એક કેમ કરવો. એ હવે આ જે મંચ હશે ને એમાં બધું નોખું જોવા મળશે. અત્યારે હું નહીં બોલું કે સમાજ એક કરવો ને એ સહેલું નથી. સમાજ એક કરવો એટલે બધાને સાથે લઈને ચાલવું પડે. મેં કોઈ દિવસ તૃપ્તિબાની કે બીજા કોઈ બહેનોની ઈર્ષા નથી કરી. કોઈને એવું લાગતું કે તૃપ્તિબા મારા નાના બેન છે, હું મારા નાના બેન જ એને માનું છું, પણ તૃપ્તિબા એવું નથી જતાવતા કે પદ્મિનીબા અહીંયા આવે છે અમને નથી ગમતું. એમને નથી ગમતું હકીકતમાં. હું કે ગીતાબા કે પ્રજ્ઞાબા, અમે બધા જે સાચી લડાઈ લડી અને અમારા જે બહેનોના નામ બહાર આવ્યા એ આ લોકોને ખૂચે છે, બરાબર. અને અમને કોઈ નથી ખૂચતા. અમે કોઈનો કાકરો કાઢવા નથી માંગતા. અમે બધાને સાથે લઈને ચાલવા માંગી છીએ. પછી સંકલન સમિતિ હોય તોય ભલે, પણ મારો એક નિયમ છે કે અર્જુનસિંહ અને આ સંકલન સમિતિના જે 10 લોકો જે સમાજને ગુમરાહ કરવા માંગતા હતા એ લોકોને અમે કોઈ દિવસ ભેગા લઈને ચાલશું નહીં, બરાબર. બાકી બધાય અમારી માટે આવકાર્ય છે. જે સમાજ સાથે સમાજને ગેરમાર્ગે દોરી જ દીધો અને સમાજનું અત્યારે નાક કપાઈ ગયું અને હાસી પાત્ર સમાજ તો થયો. જે બેનું દીકરીઓ લડતી હતી ને એ લોકોને આ લોકો કેવું કરે છે, જે અર્જુનસિંહ બોલ્યા બરાબર કે પદ્મિની બા અસ્થિર મગજથી, આ શું કાયદા કાનૂન આ ભાઈ નહીં જાણતો હોય? ભણેલ ગણેલ છે તો કે કાયદા પ્રમાણે હું એની ઉપર શું કરી શકું એમ છું, બરાબર છે. મારા દીકરા ને મારા મિસ્ટર તો બહુ જ ખારા થઈ ગયા છે. અમારું કુટુંબ પણ બહુ ખારું થઈ ગયું છે. તો ઈ હવે અર્જુનસિંહ ને એમ નહીં ખબર પડતી હોય કે જો રૂપાલાભાઈ ને અમે કહી દેતા હોય તો તું શું કહે, તું શું છો, તું શું છો? તું એમ કે હું સાસરનો દીકરો એટલે હું ગમે એ બેનું દીકરીનું બોલવાનું? અને ખાસ મારું શું કામ એમ, મને પર્સનલી કોઈ ભાઈને હું ઓળખતી નથી. એ આંદોલન દરમિયાન છરી લઈને મારી પાછળ ઉભા રહેતા. ઈ પણ મારી પાસે સાક્ષીઓ છે. શું લઈને ઉભા રહેતા? છરી લઈને ઉભા રહેતા.
અને જ્યાં પણ મીડિયા હોય ને એ પણ બહેનો પણ મારી પાસે સાક્ષીઓ છે કે મને આમ ધક્કો દેતા, એક બેનને આમ ધક્કો દેતા અને આમ બહુ ગેરવ્યાજબી વર્તન ઈ ભાઈનું રહ્યું છે. પણ અમારી આંદોલન બગાડવું નહોતું, કેમ કે હું ત્યારે આ બધું લઈ આવત ને તો અમારું આંદોલન વધારે બગડી જાત. એટલે અમે શાંતિથી બેઠા હતા. જે વર્તન કર્યું છે ને મેં યોગ્ય જ વર્તન એની સાથે આ વખતે કર્યું છે. જી 22મી તારીખે સંમેલન થશે, વિષય પુરુષોત્તમ રૂપાલા ફરી આવશે? જી જે પુરુષોત્તમ રૂપાલાભાઈ જે છે, જે બોલ્યા હતા અને જે ઈ વખતે અમને જીત નથી મળી, એ જીત હવે અમે લેશું. જે હવે જે પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે, બરાબર, જે ઈ બધાને અમે આ વખતે નડશું. અને 8 ડિસેમ્બરે કરણી તરફથી દરેક જિલ્લામાંથી 11 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવશે. 11 દીકરીઓ, જે પણ બેનો દીકરીઓ કે જેમની પરિસ્થિતિ નબળી હોય, બરાબર છે, પણ અમારા માટે તો ઈ બહેનો અમારી દીકરીઓ જ છે, અમે એના મા બાપ જ છીએ, બરાબર છે. ઈ પરિસ્થિતિ નબળી અમે બોલી જ ન શકીએ. આવું બોલવું એક મને સારું નથી લાગતું, બરાબર. અમારા માટે બધા સન્માન તરીકે જ અમે ઈ લોકોને બધું એવું નહીં લાગવા દઈએ કે ભાઈ અમે તમારી ઉપર ઉપકાર કરીએ છીએ. એક હરખથી અમે ઈ લોકોને બધું કરશું, ઈ લોકો જે પણ હશે તે. એટલે આ જે લડાઈ છે એ બેનો દીકરીઓની અસ્મિતાની જ લડાઈ છે. અને એ હજી અમારી તો પૂરી વચમાં અમે શાંતિથી શું કામ બેસી કહેતા કે અમારે આ લોકોનું જોવું હતું કે આ લોકો શું કરે છે. જી એટલે એ લોકોએ તો કઈ કર્યું નથી, સુરસુરી બોલાવી નાખ્યું. જી એટલે બિલકુલ. સમાજને જે હતું કે અમે સંકલન સમિતિનો વિરોધ કરી છે, પણ સમાજની આંખો હવે ઉઘડી હશે કે અમે શું કામ વિરોધ કરતા હતા, કે કાંઈ લોકો નતા જ કરવાના. અને મને તો કહું છું ને કે મને ટોટલી ખબર હતી કે આ લોકો શું કરવા માંગતા હતા. મારી ઘરે દિલ્હીથી સાહેબો આવ્યા હતા અને મને બધી જ જાણ હતી. કેટલા વાગે મીટિંગ થઈ, મીટિંગમાં શું ચર્ચા થઈ, બરાબર છે, શું ચર્ચામાં માંગો કરવામાં આવી, બરાબર. ચોકલેટું ખાઈને બેઠા રહ્યા, શરમે નો આવી આ બધાઈને, બરાબર. એટલે આ લોકોથી અમને બધી ખબર જ હતી. એટલે હું અવારનવાર કહેતી હતી કે આ લોકો કાંઈ નહીં કરે, આપણે કંઈક કરીએ, આપણે કંઈક, પણ અમને ન કરવા દીધું, અમને સાઈડ લઈને જ કરતા રહ્યા. પણ હવે આગળ જતા અમે અમારી લડાઈ અને કરણી સેના અને પદ્મિનીબા વાળાની બહેનો એકવાર મેદાનમાં આવે છે તો પાછા પડતા જ નથી. અને આવા લોકો જો હવે અમને નડવા આવશે ને તો આ લોકોને અમે વ્યવસ્થિત બતાડી દેશું. જી બિલકુલ પદ્મિનીબા, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.